ભુજ કચ્છી લેવા પટેલ સમાજના માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 21 દિવસીય તાલીમ શિબિર યોજવામાં આવ્યું હતું, જેના સમાપન પ્રસંગે 14 થી 40 વર્ષના 442 સ્વયંસેવકોએ નિયુદ્ધ, મુષ્ટિપ્રહાર, લાઠીદાવ વગેરે નિદર્શન કર્યું હતું। આ શિબિરમાં હિન્દુ જગેગા, વિશ્વ જગેગા, માનવ કા વિશ્વાસ જગેગા તેવો ભાવ વ્યક્ત કરાયો હતો। 1925માં રાષ્ટ્ર જાગરણ માટે નાગપુરમાં ડોક્ટર કેશવ બલિરામ હેગડેવાર સ્થાપેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 90 વર્ષ બાદ 40,000થી વધુ શાખાઓ દેશભરમાં ચાલે છે, ત્યારે ભુજ ખાતે આયોજિત શિબિરમાં ગુજરાતભરમાંથી તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્યોગપતિ ગોપાલભાઈ ગોરસિયાએ સરહદી વિસ્તારનો ચિતાર રજૂ કરતા ઇઝરાયેલની 60 લાખ વસ્તીને લશ્કરની 3 વર્ષ તાલીમ લેવી, દર વર્ષે 45 દિવસ લશ્કરમાં જવું ફરજિયાત છે તેવું જણાવ્યું હતું। મંચસ્થ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ, ગૌસેવા આયોગના વલ્લભ કથિરિયા, પ્રવીણભાઈ મણિયાર, ભીખુભાઈ દલસાણિયા, રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, પંકજભાઈ મહેતા, વિભાગ કાર્યવાહક કૈલાશ ત્રિવેદી, પ્રાંતના સંઘચાલક ડોક્ટર જયંતિભાઈ ભાદેસિયા, વનવાસી ક્ષેત્ર દાહોદના બળવંતભાઈ રાવત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, યુવા પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, શૈલેન્દ્રસિંહ જાડેજા, એકલધામના દેવનાથ બાપુ, મુકેશભાઈ ઝવેરી, આર.એસ. હિરાણી, મહેશભાઈ ઓઝા, અર્જુનભાઈ રબારી, અરવિંદ પિંડોરિયા, કાંતિસેન શ્રોફ, કિરીટ સોમપુરા વગેરે રાજકીય, સામાજિક, તબીબો, વકીલો, મહિલાઓ અને યુવા વર્ગની બહોળી ઉપસ્થિતિ રહી હતી। તાલીમ સમાપન દિવસે શિબિરમાં ભાગ લેનાર યુવાનોને વિવિધ તાલીમનું નિદર્શન કર્યું હતું, જેને ઉપસ્થિત સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું।